કૃષ્ણ બધાને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે તારીખ 18/10/2025 અને આજે મારા અંકલ અને એ આવવાના છે, તો આગળના વિડીયોમાં જોશું। મમ્મી અહીંયા સામેવાળા બા આવ્યા છે એટલે બેઠી છે। તો અત્યારે હવે આ વેદાંત આવે છે, તો અત્યારે મારો દોસ્તાર આવે છે, એનું નામ ધર્મ છે। આવી ગયો છે। હું લાવ્યો છું આમાં ખોલતો ઉડાડીને દેખાડીએ। ખોલતો ખરો, ઉડાડીને દેખાડીએ પાછો। અરે જો આ ધર્મ અત્યારે ડ્રોન ઉડાડે છે, ઉડાડ આ ડ્રોન છે। જાશો હવે? હા, જમવા જાવ છો। ઠેક આવજે। હા ગયો છે। કેમ છો કેવિન? મજા। ઠેક અરે કેવિન હું કરશો? મસાજ કરવું છે પગમાં, મને કઈનો દુખે છે। તો બેઠા બેઠા થોડું કઈ પગ દુખવા મળે, ગાડીમાં આવ્યો ત્યારે। મારા પર લાંબુ કરવાનું જગ્યા નથી ભાઈ। આ મારા બાજુમાં એસી પડ્યું, એમ બાજુમાં દેવાની પછી એસી દીધું તેમાં મારા લાંબુ ક્યાં પરોઠી નથી વળાતી। The next day. જમવામાં દાળ ભાત શાક રોટી। એનું શાક હે? ઈંડોરાનું। અને યશુને અહીંયા હોળીના કલર ગોઠવે છે। આજે દિવાળીના દિવસે મેં જાતે કઢી બનાવી છે। બહુ સરસ કઢી બની છે, ઉકળી ગઈ છે, ઘાટી થવા મળી છે। થોડી વાર રહીને નીચે ઉતારી દઈશ ગેસ ઉપરથી અને જોઈએ કેવો ટેસ્ટ આવે છે। ફર્સ્ટ ટાઈમ મેં બનાવી છે, પણ આમાં મારા ફેમિલીએ બહુ સારી મને મદદ કરી છે કેવી રીતે કઢી બનાવવામાં। મારા ભાભીએ, મારા વાઈફ તો બાજુમાં બેઠા હતા વેલણ લઈને, અને જો કંઈ આમાં તકલીફ પડે તો મારે એક વેલણ ખાવાનું હતું। હવે જોઈએ ટેસ્ટ કેવો આવે પછી ખબર પડે। હેપી દિવાળી મિત્રો, હેપી ન્યુ યર ઇન એડવાન્સ, થેન્ક યુ। આ મારા આંટી છે, તે અત્યારે બ્લાઉઝનું ફિટિંગ કરે છે। કેમ બ્લાઉઝનું ફિટિંગ કરો છો? કાલે સવારે 9 વર્ષ છે, પહેરવાનું છે। અને યશુ બેઠી છે।